વલસાડથી મહત્વના સમાચાર જ્યાં ઉમરગામમાં ધારાસભ્યએ એક મોટી અને મહત્વની જાહેરાત કરી છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે મોટી જાહેરાત કરી છે। આપ અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। આ વાત કરી છે અનંત પટેલે। આ સાથે જ કહ્યું છે કે આપ અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડશે તો બંને પક્ષને નુકસાન થશે। બંને પક્ષના નેતાઓ વચ્ચેની બેઠકની તૈયારી ચાલી રહી હોવાની વાત પણ તેમણે કરી છે। તો વલસાડના ઉમરગામમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન તેમને સવાલ કરવામાં આવ્યો। તેમણે વાત કરી છે કે આપ અને કોંગ્રેસ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે। આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે। તો સૌથી મોટો દાવો કર્યો છે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કે જેમણે કહ્યું છે કે આપ અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અલગ અલગ ચૂંટણી લડશે તો બંને પક્ષને નુકસાન થયો હોવાની પણ દાવો તેમણે કર્યો। બંને પક્ષ વચ્ચે હવે બેઠકની પણ તૈયારી ચાલી રહી હોવાનો દાવો પણ તેમના તરફથી કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે। અમે સાથે રહીને ચૂંટણી લડીશું કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે। એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે। કઈ રીતે રણનીતિ રહેશે? રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે। તો ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવીએ શું કહ્યું હતું એ પણ સાંભળો। જ્યારે આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે। હજી અમારી કોઈ વાતચીત થઈ નથી, હવે ચૂંટણીઓ હવે જો કે જાહેર થઈ છે, પરંતુ કોંગ્રેસ એવું માનતી હોય કે ના વાત સાચી છે, આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો અને લોકોને અહીંથી ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે। તો હાલમાં વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આ પ્રકારે જે મોટો દાવો કર્યો છે તો સામે ગઈકાલે પણ આપ તરફથી કહેવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસ તરફથી પ્રપોઝલ આવશે તો વિચાર કરશે। આપણી સાથે હાલ કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી અત્યારે જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, હાલ અનંતભાઈ પટેલે જે પ્રકારની વાત કરી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપ સાથે મળીને લડવામાં આવશે, આ દાવો થઈ રહ્યો છે, તો શું આપને આ અંગે પ્રપોઝલ કરવામાં આવશે? કારણ કે યશુદાન ગઢવીનું પણ કહેવું છે કે જો કોંગ્રેસ તરફથી વાત થશે તો ચોક્કસથી વિચાર થશે। સમગ્ર દેશની અંદર સૌથી જૂનામાં જૂનો કોઈ પક્ષ હોય તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે। એટલે અને સૌથી વધુ અત્યારે બેઠકોની દ્રષ્ટિએ જોઈએ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે પછી નગરપાલિકા, બધી જગ્યાએ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો આપણને મળે છે। હા, અમે સત્તામાં નથી, એક બનાસકાંઠા હતી અમારી, એનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, હવે વિભાજન એટલે એની ચૂંટણી જાહેર નથી થઈ, પણ મોટા ભાગની જગ્યાએ કોંગ્રેસ પક્ષના સીધા પંજાના નિશાન ઉપર ચૂંટાયેલા સભ્યો અત્યારે લોકોને વચ્ચે કામ કરતા હતા। વહીવટદાર શાસનના કારણે ભાજપાએ લોકોને લોકતાંત્રિક પ્રક્રિયા દૂર રાખ્યા હતા। અનંતભાઈ પટેલ અમારા યુવા નેતા છે, સાથીદાર છે અને ધારાસભ્ય તરીકે સક્રિય રીતે વિસ્તારમાં કામ કર્યા। અનંતભાઈ પટેલે જે લાગણી રજૂ કરી એ પક્ષના ફોરમ ઉપર ઘણા બધા જુદા જુદા સૂચન આવતા, એ પૈકીનું સૂચન છે, પણ નિશ્ચિતપણે કોઈ એવી દરખાસ્ત આવશે તો અમારું પ્રદેશનું નેતૃત્વ એ દિશામાં ચર્ચા વિચાર કરીને આગળ કોઈ પણ નિર્ણય કરી શકાય। હાલ આવી કોઈ અમારી આગળ દરખાસ્ત આમ આદમી પાર્ટી તરફથી કે અન્ય કોઈ તરફથી આવી નથી। કોંગ્રેસ પક્ષે પોતે પંજાના નિશાન ઉપર ચૂંટણી મજબૂતીથી લડી શકે અને લોકોને ન્યાય મળે એ દિશામાં અમે લાંબા સમયથી અમારું સંગઠનમાં પણ ઘણા બધા સુધારા કરીને મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યા છે અને સ્થાનિક કક્ષાએ ઉમેદવારની પસંદગી કરીને અમે મજબૂતીથી ચૂંટણી લડી શકીએ તે દિશામાં અમે અત્યારે કામ કરી રહ્યા છીએ। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસ પ્રજાના મુદ્દાઓને લઈને આ ચૂંટણી લડશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે અને સાથે આપણે એ પણ જણાવી દઈએ કે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય છે અનંતભાઈ પટેલ, જેમણે દાવો કર્યો છે કે આપ અને કોંગ્રેસ સાથે મળી અને ચૂંટણી લડી શકે છે। જોકે આ તરફ હાલમાં મનીષભાઈ દોશીનું કહેવું છે કે હાલ તો આ અંગે જે અત્યારે સામે આવી રહ્યા છે એક બાદ એક પ્રતિભાવો અને જે અત્યારે આ તમામ ઉપર વિચાર પણ કરવામાં આવશે અને કોંગ્રેસના મનીષભાઈ દોશી કે જેમણે આ હાલમાં અનંતભાઈ પટેલના દાવાથી આ વિપરીત દાવો પણ તેમણે કર્યો છે અને તેમનું કહેવું છે કે હાલ તો અમારી આપ સાથે કોઈ અત્યારે ચર્ચા નથી થઈ, જો આપ અંગે કોઈ પ્રતિભાવો આવશે અથવા તો કોંગ્રેસમાંથી આ પ્રકારની જો સૂચનો આવશે તો તેના પર વિચાર કરવામાં આવશે। આ પ્રકારની તેમણે વાત કરી છે। અનંતભાઈ પટેલે જે પ્રકારની વાત કરી તો તેમણે પણ એ કહ્યું છે કે આ તો તેમણે એક પોતાના તરફથી પ્રતિભાવ મૂક્યો છે
હવે તેના પર વિચાર કરવામાં આવશે, આ પ્રકારની વાત પણ તેમણે કરી છે. અને હાલમાં આપ સાથે કોઈ આ અંગે ચર્ચા ન થઈ હોવાની વાત પણ મનીષભાઈ દોશી કરતા જોવા મળી રહ્યા છે. આપ અને કોંગ્રેસ વચ્ચે હાલમાં ગઠબંધનને લઈને હાઈકમાન્ડ આ અંગે નિર્ણય લેશે તેવી પણ વાત તેમણે કરી છે. તો હવે કોંગ્રેસ અને આપ શું બંને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે કે કેમ, તેને લઈને સવાલ એક બાદ એક એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે એક તરફ જ્યારે હાલમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદભાઈ પટેલ જેમણે આ પ્રકારનો મોટો દાવો કર્યો છે કે આપ સાથે મળીને ચૂંટણી લડશે કારણ કે બંને પક્ષને જો નુકસાનથી બચાવવા હોય તો આપ અને કોંગ્રેસ એક સાથે ચૂંટણી લડવી જોઈએ. હાલ આપણી સાથે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી જોડાઈ ચૂક્યા છે. ઈસુદાનભાઈ, શું આપ અને કોંગ્રેસ બંને સાથે લડી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે કે કેમ? જો ચૂંટણી જાહેર થઈ છે અને ચૂંટણી જાહેર પછી હું તો દિલ્હીમાં છું, અમારી પ્રદેશનું નેતૃત્વ પણ દિલ્હીમાં છે, પરંતુ સ્વાભાવિકપણે મેં ગઈકાલે પણ આપને જણાવ્યું હતું કે મીડિયામાં કે ભાઈ કોંગ્રેસ તરફથી હજી કશું અમારી પાસે પ્રપોઝલ અથવા તો વાતચીત માટેના કોઈ દોર આવ્યા નથી. અમારી લોકલ ટીમો છે એમણે પણ કોશિશ કરી છે, પણ હજી કોઈ એમની તરફથી કઈ નિવેદન અથવા તો શું કરશે આવ્યું નથી. આપ જયારે અત્યારે કહી રહ્યા છો કે કોઈ ધારાસભ્ય શ્રી કોંગ્રેસને એવું કહ્યું છે કે ભાઈ એમણે નિવેદન કર્યું છે કોંગ્રેસ અને આપ અલગ અલગ લડશે તો નુકસાન થશે. જો એવું હોય તો હું પર્સનલી પર્ટિક્યુલરલી પણ માનું છું ગુજરાતની જનતા માટે સાથે પણ લડવું જોઈએ. અમને વાંધો નથી. આમ આદમી પાર્ટી કોંગ્રેસ પ્રપોઝલ લેવા તૈયાર હોય અને કોંગ્રેસ જો બેસતી હોય તો આમ આદમી પાર્ટીને સાથે લડવામાં કોઈ વાંધો પણ નથી. બીજું કે ઇન્ડિયા ગઠબંધન હતું પછી પણ લોકસભા પછી આપણે વિધાનસભાની જે પેટા ચૂંટણી આવી એમાં પણ અમે કોંગ્રેસ એવું કહ્યું કે ભાઈ આમાં તમે પણ લડશો તો આપણે ગઠબંધનમાં જ કરીએ, તમે અમને ટેકો આપી દો, તમે જીતી જશો. તો અમે એમાં પણ અમારી કોઈ 6 વિધાનસભા જે થઈ ચૂંટણી એટલે વાવની થઈ એમાં પણ આમ આદમી પાર્ટીએ ઊભી નહોતી રાખી. એનો અર્થ એ થયો કે અમે તો ઈચ્છીએ જ છીએ ભાઈ ગુજરાતનું ભલું થાય. અમે ઈચ્છીએ જ છીએ કે ભાઈ જે રીતે ભાજપ તાનાશાહી વર્તાવી રીતે શિક્ષણનું ખતમ કરી નાખ્યું, 8મા ધોરણમાં ભરતી દીકરીએ આપઘાત કરવું પડ્યો, આ હાલત મારા માટે શરમજનક કહેવાય, ગુજરાતીઓ માટે પણ શરમજનક છે અને આને હટાવવું જ પડે. આ એક રાવણની જેમ લંકામાં જેમ બેસી ગયા હતા રાવણ, એવી રીતે ભાજપ ગુજરાતમાં બેસી ગઈ છે. અમે તૈયાર છીએ, પણ જો એકલા હાથે કોંગ્રેસ છે એ પણ ભાજપને હરાવી નથી શકતી, એ હકીકત છે જે આપણે સ્વીકાર કરવું પડે. જે વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આપણે ખબર છે કે વાવની બેઠક એમની હતી એ પણ નથી થઈ શકી, પણ એની ટીપકા ટિપ્પણી પડવા કરતા માન લો કે બે સરખે બળિયા જો ભેગા થાય અને મજબૂતાઈથી લડે તો હું એમ કહું છું કે ભાજપને હરાવી ગુજરાતમાં મુશ્કેલ નથી. પણ હવે કોંગ્રેસનું નેતૃત્વ છે એ પ્રદેશ નેતૃત્વ નક્કી કરે છે કે રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે છે કે એમના તરફથી શું હોય એ હજી ખ્યાલ આવી નથી રહ્યું. પણ અલ્ટિમેટલી અમારી તો એવું કહીએ છીએ કોંગ્રેસ પોતે પણ કોંગ્રેસના નેતાઓ પણ જિલ્લા લેવલના હોય પ્રદેશ લેવલના હોય એ પણ આ મામલે ખુલીને બહાર આવે કે ભાઈ આ ગઠબંધન કરવું પડે ને એમના પ્રદેશના નેતૃત્વને કીએ. હું તો પ્રદેશ અધ્યક્ષ તરીકે કહું છું આમ આદમી પાર્ટીના કે મને કોઈ વાંધો નથી, કોંગ્રેસ પ્રપોઝલ લાવશે અથવા તો કોંગ્રેસ તૈયાર થશે તો આમ આદમી પાર્ટી ગઠબંધન કરવા તૈયાર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. હાલ આપણી સાથે યજ્ઞેશભાઈ દવે જોડાઈ ચૂક્યા છે, ભાજપના મીડિયા કન્વીનર. યજ્ઞેશભાઈ, હાલ જે પ્રકારે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે અને ભાજપને હરાવવા માટે આપ અને કોંગ્રેસ એક સાથે આવવાની ચર્ચા ચાલી રહી છે, આપની પ્રતિક્રિયા? પહેલા તો બેસ બાગોળ અને છાસ છાગોળ જેવી વાત છે. જે કોંગ્રેસના નેતાએ ત્યાં સાઉથમાં એટલે દક્ષિણ ગુજરાતમાં નિવેદન આપ્યું એ અને જે અહીંયા અત્યારે નિવેદન આપી રહ્યા હતા આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ, આ બંને જણા જોડે કોઈ સત્તા નથી કે સમાધાન કરવું કે ના કરવું. એ બંનેમાંથી કોઈની જોડે સત્તા નથી એવા નેતાઓ આ નિવેદન આપી રહ્યા છે અને આપણે એનું પૃથ્થકરણ કરી રહ્યા છે. એટલે મારે તો એ કહેવું કે એમને પહેલા એ નક્કી કરવા દો કે ભેગા થવાનું છે, છૂટા થવાનું છે. ભેગા રહીને ચૂંટણી લડ્યા હતા તો પણ લોકસભામાં શું પરિણામ આવ્યું એ આપણે જોઈએ છીએ. અને બીજું કે રાવણને સત્તાધીશ ઉપર બેહાડી દીધા છે, આ બેહાડી દીધા, આવું કહીને ગુજરાતના મતદારોનું આ ઈસુદાનભાઈ અપમાન કરી રહ્યા છે. એમને ખબર નથી કે ગુજરાતના મતદારોએ બેસાડ્યા છે, નહીં કે તમે બેસાડ્યા છે. તો તમે ગમે તે શબ્દો બોલો, જે વ્યક્તિઓએ બેસાડ્યા છે ગુજરાતના મતદારોએ મત આપીને 156 સીટ સાથે ગુજરાતની અંદર બેસાડ્યા છે. એ ગુજરાતના 1.5 કરોડ ઉપરાંત જે મતદારોએ મત આપ્યા, 1 કરોડ ને 62 લાખ મતદારો જે મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને, એ મતદારોનું તમે અપમાન કરી રહ્યા છો ઈસુદાનભાઈ. ગુજરાતના નાગરિકોનું અપમાન કરી રહ્યા છો રાવણને બેસાડ્યા કરીને. તમે બેસાડવા નથી આવ્યા અને તમને તો કોઈ સૂંઘવાય નતું આવ્યું, એમને ખબર છે.
એટલે મહેરબાની કરીને આવા નિવેદનોથી દૂર રહો. તમે સારા એક એન્કર છો તો એન્કર તરીકે રહો. બાકી રાજકારણની અંદર આવા નિવેદનો આપી અને ગુજરાતના મતદારોનું અપમાન ઈસુદાન ન કરે એવું મારું સ્પષ્ટ છે કેવું છે. જી યજ્ઞેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ગઠબંધનની ચર્ચા વચ્ચે ભાજપના યજ્ઞેશ દવેએ પણ મોટું નિવેદન આપ્યું છે અને કોંગ્રેસ આપનું ગઠબંધન થાય કે ન થાય ભાજપની જીત હોવાની વાત નિશ્ચિત તેમણે કરી છે. તો આપ અને કોંગ્રેસના ગઠબંધનની વચ્ચે હાલમાં તો ચર્ચાનો દોર શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ જ્યારે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે દાવો કર્યો છે કે બંને પક્ષના નેતાઓ વચ્ચે બેઠકની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ હાલ તો કહેવામાં એ પણ આવી રહ્યું છે કે કોંગ્રેસ તરફથી કે આપ અને કોંગ્રેસ વચ્ચે આ ગઠબંધનને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ નિર્ણય લઈ શકે છે. અને આપ તરફથી પણ એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે અને આપ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસની આ પ્રકારની પ્રપોઝલ હશે તો આપ હાઈકમાન્ડ આ અંગે નિર્ણય કરી શકે છે. આ પ્રકારની વાત આપ તરફથી પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર આ બંને વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે કે કેમ, અને સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડશે કે કેમ.